સુરતમાં ચોરી, તસ્કરી અને હત્યાના અનેક બનાવોમાં પોલીસની કડક કાર્યવાહી બાદ પણ જાણે કે અપરાધીઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અગાઉ સુરતમાંથી બાઇક ચોર ઝડપાયા હતા અને ફરી એકવાર અનેક બાઇક ચોરીનો ભેદ પોલીસને ઉકેલવામાં સફળતા મળી છે। પરંતુ બાઇક ચોરી કરવા પાછળનું કારણ થોડું વિચિત્ર છે। કોણ છે બાઇક ચોર અને કેમ કરતો હતો ચોરી, જોઈએ આ રિપોર્ટમાં। સુરતમાં હીરાના કારખાના અને તેની આસપાસ થતી બાઇક ચોરીની ફરિયાદ બાદ સુરત પોલીસે તપાસ હાથ ધરી અને અંતે બાઇક ચોર સકંજામાં આવી ગયો છે। પોલીસ સકંજામાં ઉભેલો આ શખ્સ બાઇક ચોરવામાં માહિર છે અને પોલીસે એક નહીં પણ 30 જેટલી બાઇક ચોરીનો ભેદ તેની ધરપકડ સાથે ઉકેલી કાઢ્યો છે। सीसीटीवी फूटेजना पण चकासवामां आवेला हता। भूतकाळमां जे पकड़ायेला गुनेगारो छे ते बाबते पण गहन अभ्यास करेलो हतो अने आ तमाम विगतोने ताळा मेळवी एनी साथे हीराबाग सर्कल पासेथी पकड़ी पाडवामां आवेल अने आरोपीने क्राइम ब्रांच खाते लावीने पूछपरछ करता आ आरोपीए वधु 29 मोटरसाइकलो चोरी होवानी हकीकत जणावता आरोपीने साथे राखी पंचनामું કરી બીજી અન્ય 29 મોટરસાઇકલો આરોપીના કબજે કરવામાં આવી છે। સુરતમાં વધતી બાઇક ચોરીની ફરિયાદ બાદ પોલીસની બાતમી મળી કે એક શખ્સ સુરત બહારથી આવે છે અને બાઇક ચોરીમાં સંડોવણી છે। બાઇક ચોરીની હિસ્ટ્રી જોતા તેમાં એક વ્યક્તિનું નામ બહાર આવ્યું। આ એ જ બળવંત ચૌહાણ છે જે સુરતના વરાછામાંથી ઝડપાયો છે। बस પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તમામ બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો। છેલ્લા 6 મહિનામાં તેણે સુરતના અનેક વિસ્તારમાં ચોરી કર્યાનું સામે આવ્યું છે। ક્યાં અને કેટલી બાઇક ચોરી? કાપોદ્રામાંથી 8 બાઇક, વરાછામાંથી 11 બાઇક, કતારગામમાંથી 7 બાઇક, અમરોલીમાંથી 2 બાઇક, मैधरपुरा અને સચિનમાંથી એક બાઇક। अलग अलग पुलिस स्टेशन जेवा के वराछामां 11 मोटरसाइकल चोरी, कापोद्रा पुलिस स्टेशन में 8, कतारगाम पुलिस स्टेशन में 7, अमरोली में 2, मैधरपुरा में 1 और जीआईडीसी पुलिस स्टेशन विस्तार में 1 आम कुल 30 वाहन चोरीना गुनाओनो भेद उकेलवामां आव्यो छे। आरोपीना कब्जामांथी कुल 30 मोटरसाइकलो कब्जे करवामां आवी छे। पकड़ायेलो आरोपी वराछा અને અમરોલી પોલીસ સ્ટેશનના ચોપડે અગાઉ નોંધાઈ ચૂક્યો છે। હીરાની મોટી ફેક્ટરીમાં પડેલી બાઇકને જ નિશાન બનાવતો હોવાનું કબૂલાત આપી છે। ભાવનગરના પાલીતાણાનો જળિયા ગામનો રહેવાસી સુરતમાં હીરા ઘસવાનું કરે છે કામ। પત્ની ઓછું કમાતી હોવાથી મારતી મહેણા, પત્નીના મહેણાથી કંટાળી ચોરીનો ઘડ્યો પ્લાન। હીરાના કારખાના બહારની બાઇકને બનાવતું નિશાન, બાઇક ચોરીને મોકલતો વતન ભાવનગર, ટ્રાન્સપોર્ટ થકી બાઇક મોકલી સોદો કરતો। एक हीरा घसवाना कारखानामां काम करतो हतो अने मोटा भागे बपोरना समय रिसेसना समय अथवा तो कारखानानो समय पूरो थाय त्यार पछी डुप्लिकेट चावी लई અને મોટરસાઇકલોને જે પાર્કિંગની અંદર ખાસ કરીને હીરા ઘસવાના જે કારીગરો છે તેવા પાર્કિંગમાં જઈ અને મોટરસાઇકલની ચોરી કરતા હતા। ચોરી કરવાનું કારણ આરોપીની જે પ્રાથમિક પૂછપરછ છે એમાં એવું જણાવ્યું છે કે એમની પત્ની સતત એવા એને મેણા મારતી હતી કે એમના જે બનેવી છે એની પત્નીના બનેવી એટલે કે આરોપીના સાઢુ એ ખૂબ સારું કમાય છે અને તમે હીરાના કારખાનામાં કામ કરો છો તો બહુ ઓછું તમે કમાવો છો અને આવા મેણા ટોણા સાંભળી અને આરોપીના કહેવા મુજબ એણે વાહન ચોરીની શરૂઆત કરેલી હતી। આરોપીઓ બાઇક ચોરીનું કંઈક વિચિત્ર કારણ આપતા પોલીસ પણ ચોંકી ઉઠી છે। તેથી તે સાચું કહી રહ્યો છે કે નહીં અને અત્યાર સુધી કેટલી બાઇક ચોરી કરી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। તેજસ મોદી, ઝી મીડિયા, સુરત।
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા દૂર દૂરથી અનેક લોકો આવે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધી લાખો પ્રવાસીઓ આવી ચૂક્યા છે અને કરોડોની આવક પણ થઈ ચૂકી છે, પરંતુ અહીં પણ જાણે ભ્રષ્ટાચારનો સાપ ફૂફાડા મારી રહ્યો છે। શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં। સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના અન્ય સ્થળોની મુલાકાત લેવા જશો તો હાલ પૂરતી ઓફલાઈન ટિકિટ બુક સુવિધા બંધ છે અને કેટલાક લોકો આ સુવિધાનો ગેરલાભ લઈ સરકારી તિજોરીને નુકસાન પહોંચાડી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રોજના હજારોની સંખ્યામાં આવતા પ્રવાસીઓના વાહન પાર્કિંગની સુવિધા સંચાલન માટે ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે, પણ અહીં તો ખાનગી એજન્સી દ્વારા જ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ મુકાયો છે। HDFC બેંકના એક અધિકૃત અધિકારી દ્વારા કેવડિયા કોલોની ખાતે તેમના ગ્રાહકના અકાઉન્ટમાંથી અમુક રૂપિયાની ડિપોઝિટ જે આવક પ્રમાણે થવી જોઈતી હતી તેટલી થઈ નથી, તે બાબતેની કેવડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે। ફરિયાદમાં એમણે જે રકમ જણાવી છે તે કુલ 5,24,77,375 જેટલી થાય છે। એક રીતે જોવા જઈએ તો આ રકમની છેતરપિંડી સીધી પ્રવાસીઓ સાથે કરવામાં આવી રહી છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીની ફી અને પાર્કિંગ ચાર્જમાં ખાનગી એજન્સીએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું બહાર આવતા જ ખળભળાટ મચ્યો છે। અવારનવાર ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ઘેરાયેલા આ પ્રોજેક્ટમાં ફરી એકવાર ભ્રષ્ટાચારની ગંધ આવતા જ પોલીસ ફરિયાદ પણ નોંધવાની ફરજ પડી છે। એસઓયુની આવકમાં ભ્રષ્ટાચારની ફરિયાદ, વડોદરાની HDFC બેંકમાં છે એકાઉન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે બેંકમાં એકાઉન્ટ, રોજના કલેક્શન માટે બેંકે કરી છે એજન્ટની નિમણૂક, ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ માટે નિમણૂક, રાઇટર બિઝનેસ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની નિમણૂક, કલેક્શનની રકમ જવાબદાર અધિકારી પાસેથી લઈ જાય, ખાનગી કંપનીનો એજન્ટ બેંકના ખાતામાં જમા કરાવવા જાય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફિસની રકમમાં તફાવત, એજન્ટે જમા કરાવેલ રકમ વચ્ચે તફાવત, એસઓયુ તંત્રએ HDFC બેંકને જાણ કરતા તપાસ હાથ ધરાઈ। ગ્રાહકની એમણે ડોર સ્ટેપ કસ્ટમર સર્વિસ આપવાની હોય છે, ડોર સ્ટેપ બેન્કિંગ સર્વિસ, જેમાં ગ્રાહક HDFC બેંક દ્વારા અધિકૃત કલેક્શન એજન્સીના એજન્ટને દિવસભરનું આખું કેશ કલેક્શન હેન્ડઓવર કરતા હોય છે અને પછી એ એજન્ટે યોગ્ય સિક્યોરિટી સાથે એ કેશ પોતાની કેશ કલેક્શન એજન્સી મારફતે HDFC બેંકમાં જમા કરાવવાનો હોય છે, પરંતુ એમાંથી જે ગ્રાહકે અમુક પૈસા કેશ કલેક્શન એજન્ટને જમા કરાવ્યા છે તે પૈસા ખરેખર એજન્સી દ્વારા HDFC બેંકના ગ્રાહકના ખાતામાં જમા નથી કરવામાં આવ્યા, એવો મામલો સામે આવ્યો છે, જેની હાલ તપાસ ચાલુ છે। રકમનો આંકડો કરોડોમાં જતો હોવાની બેંકને ચિંતા વધી છે, કારણ કે આ અંગે જાણ થતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વહીવટદાર કચેરીએ એક પ્રેસ નોટ બહાર પાડી તેમાં બેંકને નુકસાનની ભરપાઈ કરવા જણાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે। શું HDFC બેંક કરશે નાણાંની ભરપાઈ? નાણાકીય વ્યવહારોનું CA કરે છે ઓડિટ। બેંકમાં જમા થતી રકમનું મહેનતાણું સમયાંતરે થાય છે, પણ જો કોઈ તફાવત હોય તો બેંકની જવાબદારી। બેંક દ્વારા અંગે અપાઈ છે લેખિત બાંહેધરી। ટિકિટિંગ એજન્સી એના માણસો તમામ જગ્યાએથી કેશ કલેક્ટ કરતા હતા અને એ કેશ કલેક્ટ કરીને કેવડિયા કોલોની ખાતેથી જ કેશ કલેક્શન એજન્સીના એક માણસને યોગ્ય પેપરવર્ક સાથે એ કેશ સુપરત કરતા હતા। હાલ તો પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે, સાથે જ કોઈ સ્થાનિક અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ પણ તેજ કરી છે। જયેશ દોશી, ઝી મીડિયા, નર્મદા। સુરતમાં વધુ એક વખત જૂની અદાવતમાં યુવકની હત્યા થતા ચકચાર મચી ગઈ। કેટલાક શખ્સોએ એક યુવકને છરીના ઘા ઝીકી પતાવી દીધો। હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી। જૂની અદાવત અને અસામાજિક તત્વોનો વિરોધ આ હત્યા પાછળનું કારણ હોવાનું સામે આવ્યું।
શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. સુરતની ક્રાઇમ ફ્રી સિટી બનાવવાનો દાવો કરાઈ રહ્યો છે, પણ જાણે કે ગુનાઓની માત્રામાં કોઈ ઘટાડો નથી થઈ રહ્યો. રવિવારે મોડી રાત્રે પણ શહેરમાં આવી જ એક હત્યા થઈ. યુવકને છરીના અનેક ઘા ઝીકી નિર્દયતાપૂર્વક રહેસી નાખવામાં આવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે પણ ફરિયાદના આધારે એક જ પરિવારના 6 થી વધુ લોકોની ધરપકડ કરી, જેમાં મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું. મૂળ ઓડિશાનો રહેવાસી હતો યુવક. 1 વર્ષથી સુરતના કતાર ગામમાં રહેતો. ઘરની નજીક પાનનો ગલ્લો ચલાવી ગુજરાન ચલાવતો. રવિવારની રાત્રે રસ્તા વચ્ચે રોકી છરીના ઘા ઝીક્યા. હુમલાખોરો માથાભારે અને ગેરકાયદે પ્રવૃત્તિથી સંકળાયેલા. 15 દિવસ પહેલા પણ પરિવારને મળી હતી ધમકી. જાનથી મારવાની ધમકીની પોલીસને આપી હતી અરજી. પોલીસ સ્ટેશનમાં અરજી આપી આવ્યા બાદ હત્યા. तोमर तुषार उर्फे मैगी, जिगर उर्फे सोनियो, हिरेन सुरती, कल्पेश उर्फे भूपो, धर्मेश उर्फे अपू, दिव्येश अशोकभाई सुरती હવે તમામ ભેગા મળી એકસમ થઈ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે પ્રાણઘાતક હથિયારો ધારણ કરી સજ્જ થઈ અને ગેરકાયદેસર મંડળી રચી આ કામના જે ફરિયાદી છે એમના ભાઈ જે મરણ જનાર સંબિત ઉર્ફે રાજાનો કોલર પકડીને તું અહીંયાનો દાદો છે કેમ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવે છે તેમ કહી એની સાથે ઝઘડો કરી અને જે પોતાની સાથેના જે હથિયારો હતા એના વડે એની પર જીવલેણ હુમલો કરી અને એનું મોત નિપજાવેલું હતું. આ બાબતનો ગુનો કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે. પોલીસ ફરિયાદમાં એ પણ ઉલ્લેખ કરાયો છે કે મૃતકે હપ્તાખોરીનો વિરોધ કર્યો હતો અને જૂની અદાવત પણ હતી, જેના કારણે હત્યા થઈ હતી. આ ગુનામાં જે સંડોવાયેલા તમામ 6 આરોપીઓને કતારગામ પોલીસે એની ધરપકડ કરેલી છે અને જે ગુનામાં વપરાયેલા હથિયાર પણ રિકવર કરવામાં આવેલ છે. આ મરણ જનાર છે એને વિરુદ્ધમાં પ્રોહિબિશનના અને એવા 2-3 ગુના કતારગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે. પોલીસે હત્યા કેસમાં મહિલાઓની પણ અટકાયત કરી છે. સાથે જ ગુનામાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તેજસ મોદી, ઝી મીડિયા, સુરત. જો તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ કરો છો તો ચેતી જવાની જરૂર છે, કારણ કે સાયબર ક્રિમિનલ્સ આવા જ મીડિયા માધ્યમોના થકી હની ટ્રેપ અને બ્લેકમેલિંગનો શિકાર બનાવી શકે છે અને આવા જ બનાવો રોજના 5 થી 6 અરજીઓ સાયબર ક્રાઇમને મળી રહી છે. જોઈએ આ રિપોર્ટમાં. લોકડાઉનમાં લોકો પોતાનો સમય પસાર કરવા માટે સોશિયલ મીડિયાના રવાડે ચડ્યા અને હવે કેટલાકને તેનું વળગણ પણ થવા માંડ્યું છે. હવે આ સમયનો લાભ કેટલીક ટોળકીઓ ઉઠાવી રહી છે. આ ટોળકીઓ શહેરના લોકોને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફેક આઈડી બનાવી રિક્વેસ્ટ મોકલીને પોતાની મીઠી વાતોમાં ફસાવીને યુવક યુવતીને ઓનલાઈન વિડીયો ચેટિંગ દરમિયાન કપડાં ઉતારવા મજબૂર કરે છે. તે દરમિયાન સ્ક્રીન રેકોર્ડિંગ કરીને રૂપિયા માટે બ્લેકમેલ કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ ટિપિકલી લેડી હોય જે જેન્ટ્સ જોડે ફ્રેન્ડશિપ કરે અને પછી વિડીયો કોલ કરે અને વિડીયો કોલમાં અભદ્ર અને વિભત્સ એ કરીને એક્શન લઈને પછી સામેવાળાનો વિડીયો ઉતારી લે અને પછી આ બાબતે બ્લેકમેલ થાય. અને ઘણીવાર એવું ન પણ હોય કે સામેવાળા એવું કોઈ એક્શન કર્યું ના હોય તો પણ એના જે નાની સ્ક્રીન જે સામેવાળાની આવે એમાં બીભત્સ કંઈ ચાલતું હોય, વિડીયો ચાલતો હોય
એનો પણ સ્ક્રીનશોટ પાડીને એવું બ્લેકમેલ કરવાના પ્રયાસો થતા હોય છે. આવા કિસ્સાઓની રોજ 5 થી 6 અરજીઓ આવતી હોવાથી સાયબર ક્રાઇમ વિભાગ પણ એલર્ટ થઈ ગયું છે. એવું નથી કે સોશિયલ મીડિયા માત્ર યુવક યુવતીઓ જ ભોગ બને છે, પરંતુ હની ટ્રેપની અને બ્લેકમેલિંગની આવી ઘટનાઓમાં વેપારીઓ અને આધેડો પણ ભોગ બન્યા છે અને બ્લેકમેલરોને રૂપિયા પણ ચૂકવ્યા છે. પરંતુ બદનામીના ડરે પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે, જેથી આરોપીઓને છૂટો દોર મળી રહ્યો છે. સાયબર ક્રાઇમમાં આવતી અલગ અલગ અરજીઓના આધારે સાયબર ક્રાઇમે આરોપી સુધી પહોંચવા ફૂટપ્રિન્ટ મેળવી લીધા છે, જેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઘણા બધા કેસમાં આવા ખાલી પ્રયાસો જ હોય છે. આમાં એકચ્યુઅલ કોઈ બ્લેકમેલ થઈને પેમેન્ટ નથી પણ કરતા હોતા અને ઘણા લોકો પોલીસ પાસે આવતા પણ નથી અને જેના લીધે ઘણો લોસ થાય છે, કારણ કે અમારી પાસે પૂરતી માહિતી નથી આવતી. સાયબર ક્રાઇમની તપાસ દરમિયાન સામે આવ્યું કે હની ટ્રેપ અને બ્લેકમેલની આ ફરિયાદો પાછળ અન્ય ઘણી ગેંગો કાર્યરત છે, જે અલગ અલગ રાજ્યોમાં બેસીને બનાવટી આઈડી અને પ્રોક્સી સર્વરના આધારે ગુનો આચરી રહી છે. તેથી સાયબર ક્રાઇમ આવી ગેંગથી સાવધાન રહેવાની લોકોને અપીલ કરી રહી છે. મારી બધાને એક જ અપીલ છે કે સોશિયલ મીડિયા પર આવું અભદ્ર વ્યવહાર પોતે પણ ન કરવું અને કોઈના પર વિશ્વાસ ન કરવું. સોશિયલ મીડિયા ઉપર આવી રીતે બ્લેકમેલિંગ અને બીજા ઘણા બધા ક્રાઇમ થતા હોય છે, એટલે કોઈના પર વિશ્વાસ ના કરો અને પોતાની સેફટી રાખો. અને માની લો કંઈક એવું બનાવ બની જાય તો પ્લીઝ પોલીસ પાસે આવો ને ફરિયાદ કરો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજસ્થાન અને હરિયાણા આસપાસના વિસ્તારમાં આવી અનેક ગેંગ સક્રિય થઈ છે, જે સોશિયલ મીડિયામાં પોતાના શિકાર શોધતી ફરે છે. જો કે એક પણ ગેંગનો પર્દાફાશ થાય તો દેશભરના ગુનાનો ભેદ ઉકેલાઈ શકે છે. સોશિયલ મીડિયાનું વળગણ કેટલાક વેપારીઓને બ્લેકમેલિંગ અને હની ટ્રેપનો શિકાર બનાવી રહ્યું છે. જો કે વેપારીઓની ફરિયાદને પગલે પોલીસે આરોપીઓને ઝડપી લેવા તેમના ફૂટપ્રિન્ટ સુધી પહોંચી ચૂકી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ ગેંગ કેવી રીતે લોકોને ટાર્ગેટ બનાવે છે, તે તો તેમની ધરપકડ બાદ ખ્યાલ આવશે. કેમેરામેન અક્ષય રાવલ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી ખબરો એક નવા અંદાજમાં. તાપીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા છે. આદિજાતિ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઈમાં સામાજિક અંતરના નિયમોનું ઉલ્લંઘન થયું. સોનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. કાંતિ ગામિતના પુત્ર અને ગામના સરપંચ જીતુ ગામિત વિરુદ્ધ કોરોના ગાઈડલાઈન ભંગનો ગુનો નોંધાયો. વડોદરાની વાઘોડિયા નર્મદા કેનાલમાં ડૂબેલી 2 યુવતીઓના મળ્યા મૃતદેહ. કપડાં ધોતા સમયે પગ લપસી જતા બંને યુવતીઓ પાણીમાં ગરકાવ થઈ. સ્થાનિક રહીશોએ નર્મદા કેનાલમાંથી મૃતદેહને શોધી પીએમઆરથી મોકલ્યા છે. જામનગર એસઓજી ઝડપ્યો બોગસ તબીબ. ગુલાબનગર વિસ્તારમાંથી ધોરણ 10 પાસ શખ્સ ડિગ્રી વગર કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ. મુકેશ બખતરિયા નામનો શખ્સ ઘરમાં ચલાવતો હતો દવાખાનું. સ્ટેથોસ્કોપ અને દવા સહિત મુદ્દામાલ કબજે. પંચમહાલના ગોધરામાંથી ઝડપ્યો અખાદ્ય ગોળનો જથ્થો. ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારના જલારામ ટ્રેડર્સ નામની પેઢીના ગોડાઉનમાંથી ઝડપાયો 4 લાખની કિંમતનો અખાદ્ય ગોળ. જિલ્લામાંથી અખાદ્ય ગોળની હેરાફેરી ખૂબ મોટા પાયે થતી હોવાની આશંકા. રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડને સંલગ્ન વિડીયો વાયરલ. આરોપી માલવીયા પોલીસ સ્ટેશનમાં આરામથી સોફા પર બેઠા હોય તો વિડીયો. આરોપી પાસે ટેબલ પર મિનરલ બોટલની બોટલ તેમજ ફૂટ પડેલા દેખાયા. ભરૂચ સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ જવા રસ્તા નજીક જ મેડિકલ વેસ્ટના ઢગલામાં પીપીઈ કીટ પડેલી જોવા મળતા સ્થાનિકોમાં આક્રોશ. સુરતની ઉધના પટેલ કોલોની પાસે તસ્કરોનો આતંક. ઓરિંગ શોપમાં મોટાની કરી ચોરી. કર્ફ્યુનો લાભ ઉઠાવી ફરાર થતા તસ્કરો સીસીટીવીમાં કેદ. સુરતના પુણામાં યુવકની ઘાતકી હત્યા. પુણાના ભૈયાનગર પાસેના સારથી કોમ્પ્લેક્સ પાસે 2 થી 3 જેટલા શખ્સોએ કરી મિત્રની હત્યા. હત્યા અને મરણ જનાર અગાઉ હતા મિત્ર, પણ બાદમાં ચાલતી હતી દુશ્મનાવટ.
જૂનાગઢના વંથલી નજીક દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ખાનગી વાડીમાં સંતાડી રાખ્યો હતો 549 પેટી દારૂનો જથ્થો. આરોપી ફરાર થતા શોધખોળ હાથ ધરાઈ. બનાસકાંઠાના શિયોરીમાંથી અફીણની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો છે. શિયોરી પોલીસે બાઇક પર જતા શખ્સને ઝડપી 508 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો છે. અફીણની કિંમત 2400 રૂપિયા છે. જથ્થો આપનાર મંગાવનાર મળી કુલ 3 સામે નોંધાયો ગુનો. સાબરકાંઠાના ઈડનના પાવાપુરી જલ મંદિરની ધર્મશાળામાં 2,60,000 મત્તાની ચોરી. 4 દિવસ પહેલા હિંમતનગર રહીશની સોના ચાંદીના દાગીના રોકડ ભરેલી બેગ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. લગ્ન સમારોહથી ઉઠાવી ગયો હતો આ દાગીનાની બેગ.